અંકલેશ્વરમાં માનેક જ્વેલર્સના માલિકે કટલરીના વેપારીને ઊંચા વ્યાજે ₹1.10 લાખ આપી વેપારીએ વ્યાજ સાથે પૈસા ચૂકવી દેતા પત્નીના સોનાના ઘરેણા પરત માંગવા જતા વ્યાજખોરે પોતાની દુકાનમાં વેપારી સાથે ઝપાઝપી કરી કાઢી મૂકી ઘરેણા ન આપતા એ ડિવિઝન પોલીસે માનેક જ્વેલર્સ શોપના માલિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ GIDCમાં જલધારા ચોકડી નજીક રહેતા રતનલાલ ખંડાલા કટલરીનો વ્યવસાય કરે છે. તેઓને અંકલેશ્વર શહેરના મોચીવાડામાં રહેતા અને માનેક જ્વેલર્સના શોપ ધરાવતા પંકજ સોનીએ રતનલાલની આર્થિક પરિસ્થિતિનો લાભ લઈ મહિનાના 3% ઊંચા વ્યાજે ₹1,10,000 આપ્યા હતા અને વેપારીની પત્નીના સોનાના ઘરેણા ગીરવે મૂક્યા હતા. જોકે રતનલાલે વ્યાજ સાથે પૈસા ચૂકવી પત્નીના ઘરેણા માંગવા જતા પંકજ સોનીએ તેમની સાથે ઝપાઝપી કરી શોપમાંથી કાઢી મૂક્યા હતા અને રતનલાલે ગીરવે મૂકેલા 6 તોલાના સોનાના ઘરેણા તેમની જાન બહાર વેચી દઈ 8 દિન સુધી નહીં આપતા રતનલાલે આ અંગે પંકજ સોની વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોર પંકજ સોનીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.